જય માતાજી, આપણે આવી ગયા છીએ ભૂતરાદાના મંદિરે, જે અખતરિયાના નાળા પાસે છે અહીંયા. તો આપણે આજે તમને આખો બ્લોગ બનાવવાનો છે અખતરિયાના નાળાનો, અને તમને બતાવવાનો છે બ્લોગ. તો બધા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચાલુ રાખજો. તો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને ચાલો તો આપણે ભૂતરાદાના દર્શન કરવા જઈએ. આ છે આપણે પૂતળા દાદાનું મંદિર. અહીંયા છે આપણે હવેડો, જે આપણે જે માલ ને પશુઓ અહીંથી જે નીકળે એને બધાને પાણી પીવા માટેનું આપણે સેવાનું જે બનાવેલું છે. અહીંયા આપણે બનાવ્યું છે પાણીનું પીવાનું પરબ. તો મિત્રો અહીંથી આપણે આ જે સબૂતરો આપણે તમને જે દેખાય આપણે શણ નાખવાનો, અને અહીંથી આપણે જવાનું છે હવે આપણે મંદિરનો દરવાજો ખોલીને અંદર. મિત્રો બન્યા રહેજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ છે અમારે નાળાવાળા ભૂતળા દાદાનું મંદિર. તો આજે આપણે અહીંયા લખ્યું છે જુઓ, ને આ છે ભૂતળા દાદાનું મંદિર. અને આ આપણે દરવાજો ખોલી નાખીએ. મિત્રો તમે લોકો નવા હોય તો ચેનલમાં બન્યા રહેજો. ને અહીંયા આ રીતના ઝાડ ને આવું બધું બહુ જોરદાર છે, અને તમે લોકો ક્યારેક આવો તો તમને મજા આવશે. અને અહીંયા અમારા ભૂતળા દાદા છે, જે અખતરિયાના નાળા પાસે નાળાવાળા ભૂતળા દાદા કહેવાય, જે મકવાણા પરિવારના છે દાદા. તો તમે લોકો બધા આવો ભૂતળા દાદાના દર્શન કરવા, અને બહુ મજા આવે એવી જગ્યા છે. અહીંયા ઉનાળામાં બહુ મજા આવે અને ચોમાસામાં બહુ મજા આવે મિત્રો. અને અહીંયા આપણે શ્રીફળો વધારવાનું છે. તો આ એના માટે આપણે જે ગોઠવેલો પથ્થર છે એ તમને વિડીયોમાં અમે દેખાડીએ છીએ. તો જે આ એક પથ્થર છે, અહીંયા આપણે શ્રીફળ વધારવાનું છે. અને અહીંયા છે આપણે આ દાદાનું મંદિર છે, જે હું તમને બતાવી રહ્યો છું વિડીયોમાં. તમે જુઓ, આ છે દાદાનું મંદિર. તો આ છે આપણે દીવો, જે દાદાને આપણે દીવો અહીંથી આપણે કરવાનો હોય, ને અગરબત્તીને એવું બધું આપણે અહીંથી અંદર આપણે આ છે મંદિરનું આપણે જે દરવાજો ની છે, તો આપણે એને નીચેથી ખોલી નાખીએ અને અંદરથી તમને દર્શન કરાવી દઉં, જે અમારે ભૂતળા દાદાના દાદાનું અમારે એમાં બધા કમેન્ટમાં જઈ ભૂતળા દાદા લખજો. પાછા દાદાનો સાફો એક ઉપર પીડ્યો છે ને, તો આપણે દર્શન કરી લઈએ જય ભૂતળા દાદા. અને કમેન્ટમાં બધા મિત્રો જય ભૂતળા દાદા લખજો. અને આવા નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે દઈ દઈએ દરવાજો, અને હવે દાદાની પાછળ આ બધી જગ્યા છે આપણે જે મંદિરની પાછળ આપણે જે કહેવાય ડેરીની. અને આ જવો તમે લીમડાનું ઝાડમાંથી તમને બેસવાની બહુ મજા આવે મિત્રો. અને આ આપણે નાની એવી જગ્યા છે પણ બહુ જોરદાર છે. અહીંયા આપણે માંડવા એવું બધું થાય છે. હમણાં ડાક ડમરાનો પ્રોગ્રામ હતો ભાઈ, થોડાક દી પહેલાં જોરદાર હતો, અને બહુ માણસો આવ્યા હતા. ને આ અમારા નાળાવાળા ભૂતળા દાદા કહેવાય છે, અખતરિયાનું પાટગું, જે આ અખતરિયા સ્ટેશનની આગળ આ બધું છે, આપણે અગવાન પેટ્રોલ પંપની સામે એક્ઝેક્ટ. તો તમે લોકો ક્યારેક આવો અને મંદિરના દર્શન કરો મિત્રો. તો આપણે હવે ધીમે ધીમે આપણે નીકળીએ મંદિરના દર્શન. આપણે ભૂતળા દાદાના દર્શન કરી લીધા છે, તો આપણે હવે પાછા અહીંયાથી નીકળી જઈએ. અને આપણે જે આ રસ્તો છે અહીંથી આપણે નીકળી, અને હવે આપણે દરવાજો બંધ કરી દેવાનો છે મિત્રો. આપણે ગયા હતા કારખાને, પણ આપણે આજે ભૂતળા દાદાનો એક બ્લોગ આપણે તમને બનાવીને બતાવવાનો હતો મિત્રો, એટલે આપણે આવ્યા હતા. તો આપણો આ બ્લોગ આપણે બનાવી નાખ્યો છે મિત્રો. અને આજે આપણે દરવાજો ફિટ કરી દઈએ અમે. તમે નવા હોય તો ચેનલ પાછા સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આપણે મારી દીધું છે આ તાળું, અને હવે આપણે આ તમને નોટિસ, અને જય ભૂતળા દાદા આ નોટિસ છે. તો અને બાકી તો તમે લોકો અહીંયા આવો એટલે તમને મજા આવશે. અને આ એક્ઝેક્ટ રોડ છે આપણે જ્યાં તમે લોકો જોઈ શકો છો. આ ચકલાની સાઈડ જે સબૂતરો બનાવવામાં આવ્યો ચકલા માટે, અને આ માલ જે છે, અને આ જે આપણો એક્ઝેક્ટ રોડ છે. જો આ હાઈવે આવી ગયો,
આ જે આપણે એક રસ્તો આમ જાય ને એ આ મવાનો છે અને આ બાજુનો આ જે રાજુલા હાઈવે સોમનાથ વાળો છે જો અને આગળ જે આ તમને સાઈડમાં જે આ વડલો તમને આ બધું દેખાય ને એ અખતરિયાનું સ્ટેશન છે. તો ચેનલમાં નવા હોય તો બન્યા રહેજો.